દ્રાક્ષ 14 અને વરિયાળી 15 16 અને 17. જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો મિત્રો આજના રેસીપીના વ્લોગમાં આપણે કઈ રેસીપી બનાવવાની છે એવું તમને જણાવી દઉં. આજની રેસીપી આપણે 18 વસ્તુ નાખી અને સ્વાદિષ્ટ રોટલો વંગારવાનો છે. તો કઈ કઈ વસ્તુ નાખીને આપણે સ્વાદિષ્ટ રોટલો વંગારીએ છીએ એ જોવા માટે તમે વ્લોગ કન્ટિન્યુ જોતા રહો. તો ચલો આપણે જઈએ હવે સીધા લોકેશન ઉપર. મિત્રો પહેલા આપણે રોટલો વઘાર્યો તો પણ એ સાદી રીતે વંગાર્યો તો, પણ આ વખતે 18 વસ્તુ નાખીને રોટલો વઘારવાનો છે. તો કેવો બને છે વઘારેલો રોટલો તો તમે વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. તો મિત્રો આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ અને અહીંયા આપણે બધા એક્ટરો બેઠા છે, જોઈ લો. જય માતાજી. જય માતાજી. તો 18 વસ્તુ નાખીને સ્વાદિષ્ટ રોટલો વંગારવાનો છે, એની તૈયારીઓમાં બધા એક્ટરો બેઠા છે. જો જે વસ્તુ વપરા અંદર ચક્કથી લઈને ચમચી પછી કણચો ઉખેડો બધા સાધન લઈને બેઠો હું અને આ બાજુ લાલભા અમુક વસ્તુ લઈને બેઠા જે આપણે ધોવાની વસ્તુ ધોઈ પછી આપણે કટિંગ ચાલુ કરીએ. અને અમુક વસ્તુ જે ખૂટી એ ભોલુભાઈ અને શક્તિ લેવા જાય બહાર. અને મિત્રો આજ આપણે જણાવી દઈએ, આ બાજુ આવી જાઓ કેમેરામેન એટલે સૂર્ય હોવો ન પડે. રોટલા આપણે અહીંયા નહીં બનાવવાના કારણ કે બગડી નહીં, એટલે આપણે ઘરે જ બનાવવા માટે કહી દીધું હ. એટલે એ રોટલા એ ભોલુભાઈ શક્તિ લેતા આવશે. તો વ્લોગ જોતા રહેજો કમ્પ્લીટ. જે 18 આઈટમો કીધી જેઠાલાલે એ 18 આઈટમો લાલભા નાખી અને કમ્પ્લીટ રોટલો વઘારશી. તો તમે જોતા રહેજો વ્લોગ. તમને બતાવશું હો કે 18 આઈટમમાં હું હોય પાછું. તો મિત્રો આપણે ટોમેટા, લેબુ, આદુ, મરચા, કોથમીર, લીલું લસણ આ બધું ધોવા આવી ગયા. તો આપણે કમ્પ્લીટ ધોઈ દેવું. તો આપણા શાકભાજી ધોઈ જઈએ. તો હવે જઈશું લોકેશન ઉપર. તો મિત્રો આ વંઘારેલા રોટલામાં બદામ પણ નાખવાની, જો એટલે બદામ કટિંગ કરી દઈએ આપણે. તો મિત્રો આ વંઘારેલા રોટલાની અંદર ટામેટાની જરૂર પડશે. તો ટામેટા, મરચા, આદુ અને લીલું લસણ, કોથમીર અને લીંબુનું બધું કટિંગ તમામ આપણે કરશું. તો કટિંગ કરવા બેસી જઈએ, જોઈ લો. તો મિત્રો વઘારેલો રોટલો બનાવવાનો છે, એની અંદર આપણે ડુંગળીની જરૂર પડશે, બરોબર? એટલે ડુંગળી આપણે સોળી દીધી છે, હવે કટિંગ કરી દેવું આપણે. તો મિત્રો ટામેટાનું કટિંગ થઈ ગયું. હવે આપણે લીલા મરચાનું કટિંગ કરશું. તો મિત્રો સરસ મજાનું બધું કટિંગ થઈ ગયું. ટામેટાનું, આદુનું, લીલું લસણ, પછી ધાણા, લીલા મરચા અને લીંબુ. હવે આ વસ્તુ આપણો રોટલો વઘારવાનો થાય એટલે નાખીશું. મિત્રો આપણે જે વસ્તુ લોગમાં ખૂટતું હતું એ વસ્તુ આપણે લેવા જતા. મિક્સર લાયા, રોટલા લાયા,
દહીં લાયા અને ધરાક લાયા. હું અને શક્તિભાઈ લઈ નવી લોકેશન ઉપર આવી ગયા. તો ક્યારથી રોટલા બની અને આવી ગયા જુઓ એટલે અને ભાગી નાખીએ પેલા પછી મિક્સરમાં હો ને અને નેનો બનાવી દેવાનો રોટલા. તો મિત્રો આપણે પીવાનું પાણી લાવી દીધું હા તો કેલ્પામાં ભરી દેવું. મિત્રો આપણે રોટલા લઈ ગયા. રોટલાને આપણે નાની ગ્રેવી કરવાની છે. મિક્સરમાં નાખી અને ગ્રેવી કરી દેવું. નાખવાડો થોડું નાખી નાખ પછી બધું થાય. થોડું નાખ. ભલા ઢોકણું જઈએ. બસ અહીં પેલી ચોપ પાડ દો. ચાલુ કરો. તો ફૂલ મંગળ ગયો. આજે આ ભાગો થોડું એટલે પેલું થાય. હજી થોડું બાકી રહી ગયું. આવો થવો જો આ છે ને એવો રોટલો ગરમ એના કારણે કમ્પ્લીટ કરજો આવી રીતે. ચોપાડો. ચંપુલે ચોપાડો. હા જો મિત્રો કમ્પ્લીટ થઈ ગયું. હવે કમ્પ્લીટ થયું. લે દોડજે. પકડો. આવો થવો જોવો જોવો મિત્રો. લાવો. થોડું તો કરે એટલે તો મિત્રો આપણે વઘારેલા રોટલામાં જે 18 વીની આઈટમ નાખવાની છે એ વૈકાણ આપણે તૈયાર કરી મૂકી દીધી છે. હું તમને ગણાવી દઉં. જુઓ આ બાજુ આવો કેમેરામેન. મરચા, ટોમેટા, લીંબુ, ધોણા, લીલું લસણ, આદુ, જીરું, મરચું, આ શું બા ભૂલી જો ધોણા જીરું, હળદર, મીઠું અને ગરમ મસાલો. કેટલી આઈટમ થી બા? 1 2 3 4 5 6 7 8 9 10 11. 11. આ 12, આ બદામ 13, દ્રાક્ષ 14 અને આ વરિયાળી 15, 16, 17. 17. બા એક આઈટમ ચમ ખૂટીએ ખૂબ ઓછી છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 થઈ ગઈ. 18. હા 18 આઈટમ પૂરેપૂરી બતાવી દીધી. જુઓ તમને. અને જો મિત્રો આ મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને લાવી દીધો રોટલો. હા ઘરમાં કોક લાવવાનો. મિત્રો આ બાજુ કઢાઈમાં તેલ મૂકી દીધું હતું. હવે આ શિંગદાણા રહ્યા ને એ તળી દેવાના છે. બરોબર એટલે પેલા શિંગદાણા આપણે તળી દેવું. હા શિંગદાણા તળાઈ જાય પછી આને આપણે કાઢી લઈએ. રાખજો વધારે ના દળાઈ જાય. લા પેલું આ બાજુ. બળી ના જાય એવા લાગે. હા એ જ ને એટલા તો વધારે ના તેલ ગરમ થઈ ગયું હે એટલે હવે આપણે અંદર જીરું નાખી દઈએ. અંદર મરચા નાખી દેવું. હવે અંદર લીલું લસણ નાખી દેવું. આદુ નાખી દેવું. હવે અંદર ડુંગળી નાખી દેવું.
હા ભક્કમ નાચી નાખ ભક્કમ ભક્કમ. મિત્રો હોય બાજુમાં એક વાડી હા ત્યાં લગન હોય શિયાળીની સિઝનમાં અને બોલું પણ ઢોલ વાગે એટલે દેવરાતું નહીં શું ચાલુ કર હા હા રીધમ હા આખા લઈ જવું ભક્કમ મિત્રો અહીંયા રેસીપી બનતી હતી ને બાજુમાં લગન એ ઢોલ વાગી રહ્યા હી તો અમારે ભોલું ભાઈ જુઓ બૂમ પડાઈ રહ્યા હી વગાડો ભક્કમ લો પેલું તરાફ નાખી દે. ખાકી જાવ બે તો મિત્રો હવે અંદર નાખી દેવું દ્રાક્ષ. સાથે નાખી દેવું વરિયાળી. હવે અંદર બધા મસાલા જે આ થાળીમાં મિક્સ કરેલા હતા એ બધા મસાલા અંદર નાખી દીધું. એ વાત તો મૂકી ગઈ. જો આ લેબુ ને હતો આનું છેલ્લે ને હતો. હવે અંદર નાખી દેવું આપણે ટામેટા. હવે અંદર નાખી દેવું આ સિંગ દોણા. હવે અંદર રેડશું સાધારણ પાણી. લાસ્ટમાં નાખી દેવું બદામ. હવે અંદર નેચું દેવું લેબુ. લેબુના બીજકા હોય એટલે બીજકા કાઢી દેવા પડે. જો લેબુનો રસ તૈયાર થઈ ગયો નાખી દઈએ આપણે. બધું મિક્સ થઈ ગયું. હવે છેલ્લે નાખી દેવું રોટલો. લુકડું લઈને પકડવા વાળો આવો જોઈજો.
लाता सब्जी पे बात की દાણા વંકારેલો રોટલો તૈયાર 18 વીની આઈટમ નાખી અને વંકારેલો રોટલો તૈયાર રોટલો વંકારેલો કમ્પ્લીટ થઈ ગયો. હવે લાસ્ટમાં જો દહીંમાં એવું હોય કે કાઢીને અલગથી ખાવું તો ખાઈ શકાય, પણ અમે એવું નહીં કરીએ કેમ કે હવે દહીં આમાં નાખી દેવું અંદર જ અને મિક્સ કરી દેવું. થઈ ગયું કમ્પ્લીટ રોટલું. હો ચાલજો કેમેરામેન આ બાજુ ફેવર મને કેમેરો આપજો તો હું પેલાનો કટ લેતા હું. તો મિત્રો આપણે જે વઘારેલો રોટલો બનાવ્યો તો 18 આઈટમ વાળો, એટલે જ્યાં એના વાસણ બગડ્યા હતા એ હું અને ચંપુલાલ બે જણા ભેળા થઈને ધોઈ દઈશું. અને મિત્રો એક બીજી વાત જણાવી દઉં કે અરે જાણા તેના ખાવાના ટાઈમે જ આવે, બરોબર? અરે વીડિયમ નહીં આવતો, પણ ખાવું હોય એટલે ખાવાના ટાઈમે આવી જ જાય, એટલે ખાવા માટે જ સ્પેશિયલ આવે. મિત્રો જો હું વાહન નહીં ધોતો, હા કોમ કરો કામ નહીં કરતો, કોમ તો બધા ચંપુલાલ કામ નહીં કરતા. ચંપુલાલે કરી તું એ કરી બધા કોમ કરશે. કોમ કર્યા વગર કોઈને કશું મળવાનું નહીં. એમ કામકાજ નહીં. કરીને પછી આવી જહડો. તો મિત્રો આપણો વઘારેલો રોટલો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો 18 આઈટમ વાળો. તો ગુગા મહારાજના આપણે થાળ ધરાઈ દેશું. જય ગુગા મહારાજ બાપા, ભૂલ ચૂક માફ કરજો મારા ભગવાન, લાજ રાખજો. તો મિત્રો વઘારેલો રોટલો કમ્પ્લીટ થઈ ગયો. હવે એટલે આપણે દરેક જણને પીરસી દેવું. સૌ કોઈ આ પ્રકારના એક નંબર બને મિત્રો. આની પહેલાં પણ વઘારેલો રોટલો બનાવ્યો હતો, પણ એના કરતાં થોડોક અલગ સ્ટાઇલનો 18 વીની આઈટમ નાખી અંદર. એક નંબર. તો મિત્રો વઘારેલો રોટલો જોરદાર બને. તો મિત્રો વ્લોગ ચાલુ છે એ વખતે આપણે કીધું હતું કે 18 આઈટમો નાખશું. 18 આઈટમો ઘણી કમ્પ્લીટ નાખી અને રોટલો બનાવ્યો વઘારેલો, બહુ સુપર. તો મિત્રો 18 આઈટમ નાખીને વઘારેલો રોટલો સ્વાદિષ્ટ એક નંબર, મજા આવી ખાવાની. મિત્રો આપણે ઝાપોટી ગયા, 18 આઈટમો નાખી અને રોટલો વઘારેલો બનાવ્યો હતો, એક નંબર ટેસ્ટી. થાળી રહેવા નથી દીધું. મિત્રો સુપર બન્યો, હા, ખાવાની મજા આવી એકદમ ઝાકાસ. મિત્રો આપણો આમ તો ઘેર મામૂલી રોટલો બનાવી વઘારીને ખાતા હોઈએ, પણ યાર રોટલો બનાવે 18 આઈટમ વાળો કોઈ ખાવાની મજા આવી ગઈ, હો સુપર. વાહ મામૂલી. આ નોર્મલ.
તો મિત્રો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું. વ્લોગ પૂરો થાય પહેલા જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં 3 ચેનલો છે. રાજા બહુચર, પંચો પાટણ, રાજા બહુચર વ્લોગ એન્ડ બ્લૂપર. 3 ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ફેસબુકમાં 3 પેજ છે, રાજા બહુચર, પંચો પાટણ વ્લોગ્સ, રાજા બહુચર રસોઈ. 3 પેજને ફોલો કરી દેજો. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતા